અધ્યાત્મ એટલે એક વાક્યમાં તમને સંપૂર્ણ અધ્યાત્મ સમજાવું કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગો આજ સુધી બન્યા છે, બની રહ્યા છે કે બનશે, એ ભગવાનની ઈચ્છાથી થાય છે, મારા સારા માટે થાય છે, અને હું આવો સૌડો દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિ અને સુખનું કારણ બનશે. This is all spirituality. Whatever happens in my life happens with the wish of God, happens for my good, and happens for my all progress and happiness if I keep this attitude. આ અભિગમ રાખીશ તો એટલે નિરાશા ના આવે. પ્રસંગો તો બનવાના, નેગેટિવ પ્રસંગો બનવાના, નિરાશાજનક ઘટનાઓ જીવનમાં બનવાની, હતાશામાં તમે ગરકાવ થઈ જાય એવા તમારા પ્રસંગો જીવનમાં દરેકને બને છે, કારણ કે આપણે કર્મ પ્રમાણે આપણું પ્રારબ્ધ ગોઠવાયેલું હોય છે એટલે બને છે. એટલે કોઈ એમાંથી બાકાત નથી, પણ એની વચ્ચે આપણને સ્થિરતા રહે, ધીરજ રહે, એની માટે અધ્યાત્મ, અને અધ્યાત્મ એટલે ભગવાનને કરતા હરતા જાણવા. બીજું, આપણે આપણા જે દૈનિક ક્રમ લખ્યો છે, જે કંઈ આપણી પ્રાર્થના, જે કંઈ આપણી ધાર્મિક ક્રિયાઓ, જે કંઈ આપણી પૂજા, એ નિયમિત શ્રદ્ધાથી આપણા જે આહનિક છે દિવસ દરમિયાનના, વાંચનથી માંડીને ક્રિયાઓ સુધીના આધ્યાત્મિક ધાર્મિક, એ કરતા રહેવાના, જેથી મન પ્રફુલ્લિત રહે. વિજ્ઞાન એવું કહે છે કે 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. એટલે કે તમારું મન અસ્વસ્થ છે ને એટલે તમારા શરીરમાં બીમારીઓ આવે છે. 90% બીમારીઓનું કારણ અસ્વસ્થ મન છે, એવું સંશોધન છે. સામે આપણા મહાન શાસ્ત્રો અને મહાન ઋષિમુનિએ બધાએ લખ્યું છે, અને બધા જ ભક્તોનો અનુભવ છે કે ધાર્મિક વિધિ વિધાનથી, આધ્યાત્મિક વાંચનથી, કંઈક એવી નિસ્વાર્થ સમાજ સેવાની પ્રવૃત્તિથી મન પ્રફુલ્લિત રહે છે. એ પણ એક અનુભવ બધાનો છે ને હકીકત છે. તો મન પ્રફુલ્લિત રહે એટલે તમારી બીમારી ઓટોમેટિક ઘટવાની છે, તમારું સ્વાસ્થ્ય સારું જ રહેવાનું છે. આ તો એક પ્રાથમિક લાભ કયો. બાકી આપણને ધર્મની દ્રઢતા થાય, અધ્યાત્મની દ્રઢતા થાય, આપણા આત્માનું કલ્યાણ થાય, એની માટે આ મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ ખાલી ખાવા પીવા ઉઠવા બેસા આનંદ કરવા માટે નથી, આપણે પહેલાં વાત સમજ્યા. આપણો આ છેલ્લો જન્મ થાય ને આપણા આત્માનું કલ્યાણ થાય, એની માટે આ પ્રવૃત્તિ છે, એની માટે આ જ્ઞાન છે. તો એ આપણા આહનિક અને આપણી સમજણની પણ બહુ જ ક્લેરિટી રાખવાની. અને જે કંઈ આપણા મહાન ઋષિ મુનિઓએ આપણા શાસ્ત્રોમાં જે કંઈ વાત કરી છે, એવરીથિંગ ઇઝ રાઈટ. તમને કદાચ આશ્ચર્ય થશે કે દુનિયામાં 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ, એક્સપેરિમેન્ટલ પેપર્સ, સર્વે પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રેઝન્ટ થયા છે, where not man of philosophy but man of science has proved that spirituality is for betterment of life. જ્યારે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે કંઈક આધ્યાત્મિકતા, પછી પ્રાર્થના રૂપે હોય, નામ સ્મરણ રૂપે હોય, તપ રૂપે હોય, ધ્યાન મેડિટેશન રૂપે હોય, કોઈ પણ રૂપે અધ્યાત્મ છે, એ તમારા જીવનને સુખાકારી બનાવે છે, એવા 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ વૈજ્ઞાનિકોએ પ્રેઝન્ટ કર્યા છે. એમાંથી 5,000થી પણ વધારેની કોપી મારી પાસે છે. હું તમને એમાંથી એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. હમણાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, ત્યાં બે ડૉક્ટર્સ, ડૉક્ટર એચ.જી. કોઈંગ અને ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, એ લોકોએ એક બહુ સરસ પ્રયોગ કર્યો. આખા અમેરિકામાંથી 4,000 લોકોને ભેગા કર્યા, અને 4,000 લોકો ડિફરન્ટ એજ ગ્રુપના હતા, એના 4 ગ્રુપ બનાવ્યા. પહેલું 1000નું ગ્રુપ હતું, એ 4થી 12 વર્ષના બાળકો હતા. બીજું એજ ગ્રુપ હતું, એ 12થી 22 વર્ષના બધા તરુણો અને યુવાનો હતા. ત્રીજું એજ ગ્રુપ હતું, એ 22 to 60, 22થી 60ની વચ્ચે બધા વર્કિંગ ક્લાસ, જે બહુધા આપણે અહીંયા જે ઉંમરના બેઠા છીએ. ચોથું એજ ગ્રુપ હતું, એ 60થી 80, એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ. આ બધાને બોલાવ્યા. નેશનાલિટી, કાસ્ટ, કલર, ક્રીડ, રિલિજન બધાનું જુદું, ફ્રોમ ઓલ ઓવર નોર્થ અમેરિકા. સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. એટલે બહુ એક વૈજ્ઞાનિક પ્રયોગ હતો આ. એટલે એમના દરેક ગ્લેન્ડ્સના હાર્મોન્સ, એનું સિક્રિશન, એ પ્રફુલ્લિત હોય ત્યારે, પ્રાર્થના કરે ત્યારે, ધ્યાન કરે ત્યારે કયા હાર્મોન્સ એક્ટિવ થાય છે, એ બધું જ એનું ડિટેલિંગ હોય. એમાંથી પછી એ લોકોને કહ્યું કે હવે તમે બેસો. ઇન્ડિયન મેડિટેશન પોસ્ચરમાં, આપણે જેમ પલાઠીવાળી જમીન ઉપર આ રીતે બેઠા હોય, આપણું ઇન્ડિયન મેડિટેશન પોસ્ચર, એ રીતે બધાને બેસાડ્યા. અને તમે જે પણ ભગવાનમાં શ્રદ્ધા હોય, આંખ બંધ કરીને તમે ભગવાનનું નામ સ્મરણ કરો. 12 મિનિટ સુધી કરાવડાવ્યું. એવું 2-3 વખત રિપીટ કર્યું. પછી કહેવાય તમે બધા તમારા ઘરે જાઓ, 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો છે, શ્રદ્ધાથી કર્યો. 8 અઠવાડિયા પછી પાછા બોલાવ્યા, 2-3 વખત પ્રયોગ કરાવીને પછી ફરી વખત બધાના માઇન્ડ મેપિંગ, એમઆરઆઈસ
આ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી થયા. એમાં કન્ક્લુઝન રિપોર્ટ આવ્યું કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એમને 8 અઠવાડિયા સુધી નિત્ય રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમને 15 થી 23% એમના મેમરી પાવરમાં વધારો થયો. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. તો જે કંઈ આપણી અધ્યાત્મની વાતો છે 100% સાચી છે. જે 12 થી 22 વર્ષના હતા ને એ લોકોને 15% અરાઉન્ડ વિલ પાવર અને કોન્ફિડન્સમાં વધારો થયો. જે 22 થી 60 હતા વર્કિંગ ક્લાસ એ લોકોને અરાઉન્ડ 15% એ લોકોની બફર કેપેસિટી ઇન્ક્રીઝ થઈ, એટલે કે કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, જીવનના ઝાટકા સહન કરવાની શક્તિ, એમાં 15% વધારો બહુ જરૂરી હોય 22 થી 60 ની વચ્ચે. કારણ કે જે આવી જાય ને બધા એમાં જ આવી જાય ઝાટકા, એટલે વ્યક્તિગત જીવન, પારિવારિક જીવનનો બધામાં. કાલે અમે એક જગ્યાએ જવાના છીએ, એક કાર્યક્રમમાં ઘાટકોપરમાં. ત્યાં જે આયોજક છે એ લોકો એક નવી પ્રવૃત્તિ શરૂ કરી છે. એટલે કાર્યક્રમ તો પ્રવચન અને આવી રીતે સભા છે, પણ એક બીજું વર્ટિકલ એમને એમની સંસ્થામાં ઊભું કર્યું છે કે જેમાં ડિવોર્સી બધા હોય એ લોકોનું એક ગેધરિંગ કરવું. એમાંથી કંઈક બધા ભેગા થયા હોય અને કોકને વળી સેટ થયું. પહેલું ગેધરિંગ એવું કર્યું એમાંથી લગભગ 9 જેટલાના લગ્ન ગોઠવાઈ ગયા, અને બીજું ગેધરિંગ એ લોકો હમણાં થોડા દિવસ પછી કરવાના છે. પણ એમને મને ગઈકાલે વાત કરી આશ્ચર્યજનક કે સ્વામી અત્યારે અમે આજે આ પ્રવૃત્તિ શરૂ કરી 4 જ મહિના થયા અને 90 જેટલી વ્યક્તિ અમારી સંસ્થામાં રજિસ્ટ્રેશન કર્યું છે. પોતે ડિવોર્સી હોય અને પછી એને રજિસ્ટ્રેશન કર્યું કે ભાઈ તમે જ્યારે કહેશો ત્યારે અમે ગેધરિંગમાં આવશું. પણ કે સ્વામી તમને આશ્ચર્ય થશે કે 90માંથી 68 વ્યક્તિઓ 22 થી 28 વર્ષની ઉંમરમાં છે. આ ગઈકાલ સાંજની એક વાત હું તમને કરું છું, મને અત્યંત આશ્ચર્ય થયું કે 90 વ્યક્તિઓ જે ડિવોર્સી તરીકે રજિસ્ટ્રેશન કર્યું છે કે ભાઈ હું લાઈફ પાર્ટનર મારે જોઈએ છે અને મારે શોધવા છે તો હું સંસ્થામાં રજિસ્ટર થઉં છું. એક ટાઈપ ઓફ મેરેજ બ્યુરો પણ ડિવોર્સીસ માટે. પણ 68 આઉટ ઓફ 90 વેર ઇન ધ એજ ગ્રુપ ઓફ 22 to 28. કારણ કે સહન શક્તિ ઘટી ગઈ છે, સ્વીકારની વૃત્તિ ઓછી થઈ ગઈ છે. MBA થયા હોય એટલે એનું ગુજરાતી ખબર છે ને, મને બધું આવડે. એમાં છોકરી MBA થઈને સાસરે જાય એટલે એને પહેલા જ દિવસથી સજેશન શરૂ કરે. બીજે દિવસ થાય તો કે આ કબાટ છે ને જે આ દિશામાં છે ને એના બદલે આમ જોવાય ને, તું કબાટ ના ફેરવીશ તું પરી જઈશ. પેલા ઘરમાં 10 જણા રહે છે ને બધાને કબાટ આમ ફાવી ગયો, તને ખબર છે, તારે હવે ફવડાવવાનું છે. એટલે ઝાટકા બધા આવે સહન કરવાના, એની શક્તિ વધે. અને લાસ્ટ એજ ગ્રુપ 60 to 80 એ લોકોને એ લાભ થયો કે એ લોકોની 15% સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ એ લોકોની 15 થી 22% વધારો જણાયો. તો 80 વર્ષની ઉંમરે તો એ જ લાભ છે ને મોટો, એ જ મોટું તમારું ધન છે કે તમારું 20% રોગ પ્રતિકારક શક્તિ વધી જાય તો 2-5 ધક્કા હોસ્પિટલમાં ઓછા અને 2-5 ગોળીઓ ઓછી, તો એ લાભ જ છે. તો ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, વિલ પાવર, કોન્ફિડન્સ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તે મોટો લાભ નથી? આવો જ લાભ તપનો પણ છે, આવો જ લાભ ધ્યાનનો પણ છે. બધું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. એટલે હવે કોઈ એને ડિનાય કરી શકે એમ નથી. કહો ખાલી તમે સંતો જ વાતો કરો છો અને તમારા શાસ્ત્રોમાં જ આ વાતો લખી છે, આઈ ડોન્ટ બિલીવ. કોક તમારો યુવાન કે કોક નાસ્તિક કહેતો ને મારી પાસે મોકલજો, મને 10 મિનિટમાં આમ લાકડી જેવો સીધો કરી દઈશ. કારણ કે હું જેને સાયન્ટિફિક પ્રૂફ્સ આપીને એ ભૂલથી જિંદગી વાંચ્યાય નહીં હોય. કારણ કે આ પેઢીને કંઈ એવું છે જ નહીં. એને વોટ્સએપ પર સમાચાર સાંભળે એટલે એને બધું સાચું જ મનાય છે. એમ થાય કે આ બધું સાચું જ છે. એટલે એમને એમ કોકનું બોલેલું બોલતો હોય, એમને એમ કોકનું બોલેલું બોલતો અને એટીટ્યુડ ખોટા હોય. એકવાર અમારા મંદિરમાં એક જણો બર્મ્યુડા પેન્ટ પહેરીને આવ્યો, તો હું આરતીમાંથી ઉતરતો હતો ને સામે મને મળ્યો. એટલે મેં એને બહુ વિવેકથી કહ્યું, મેં કહું આ ધર્મસ્થાન છે ને ત્યાં આપણે પહેરવેશ બરોબર રાખવો જોઈએ. બર્મ્યુડા પેન્ટ, બર્મ્યુડા એટલે પેલી પોણી ચડ્ડી, એ પહેરી ન અવાય. એમાં ખોટું નથી ને, ધર્મસ્થાનનો વિવેક અને મર્યાદા તો હોય જ. તો હવે આ તો પાછો MBA ભણતો હતો, એ પછી મને ખબર પડી. તો મને કહે સ્વામીજી વેર ઇઝ ઇટ રિટન કે યુ કાન્ટ વેર અ બર્મ્યુડા એટ યોર મંદિર? લખેલું ક્યાં છે તમે બતાવો, ઇન્સ્ટ્રક્શન હોવી જોઈએ કે બર્મ્યુડા તમારા મંદિરમાં નહીં પહેરવાનું. એટલે મેં શાર્પલી એની આંખમાં જોઈને પૂછ્યું કે મેં વોટ આર યુ સ્ટડીંગ, તું શું ભણે છે? તો કે આઈ મીન માય MBA સેકન્ડ યર. મેં કહું વાંધો નહીં, તારી ક્લાસરૂમમાં પણ લખ્યું તો નથી ને કાલે ક્લાસરૂમમાં એકવાર બર્મ્યુડા પહેરીને જાતો ખરો તારી કોલેજમાં? અને પરમ દિવસે તને નોકરી મળે જ્યારે, ત્યારે તારા ઓફિસમાં એકવાર તું બર્મ્યુડા પહેરીને જા ને તારા બોસ એમ કે આ બર્મ્યુડા ઓફિસમાં ના પહેરાય, ત્યારે તારા સાહેબને જવાબ આપજે કે સાહેબ તમે ક્યાં ઇન્સ્ટ્રક્શન લખી છે. પછી જે થાય એ તું મને કહેવા આવજે.
પછી જે થાય એ તું કહેવા આવજે. એક જણાએ મને પૂછેલું, સ્વામી તમે આ ભગવા કપડાં પહેરેલા, કોઈ સંતો સફેદ, જૈનના સંતો સફેદ કપડાં પહેરે છે, અમે આ ભગવા કપડાં પહેરીએ છીએ. તો કે સ્વામી આ કલર કોણે નક્કી કર્યો? એટલે મેં ને શાંતિથી જવાબ આપ્યો કે આ એક પરંપરા છે, અને આ બહુ જૂની પરંપરા છે, સંતોની, ત્યાગીઓની, સંન્યાસીઓની જૂની પરંપરા છે. અને દરેક સંપ્રદાયની પોતાની એક પરંપરા હોય, એ પરંપરા પ્રમાણે ચાલતું હોય, એ બહુ ક્વેશ્ચનેબલ ના હોય. જે પરંપરા સદીઓથી ચાલતી હોય અને જે સમાજને કોઈ રીતે નડતી ના હોય, પછી એને પ્રશ્ન નહીં પૂછવાનો. સમાજમાં ક્યાંક તકલીફ આવતી હોય તમે એનો સુધારો કરો, પણ જે પરંપરા તમને કોઈ રીતે નડતી નથી અને અધ્યાત્મના ક્ષેત્રમાં છે, તો કે નો સ્વામી, આઈ ઓનલી બિલીવ વિચ સેટિસ્ફાઈઝ માય લોજિક માઇન્ડ. મને જે તર્કથી સંતોષ થાય ને એટલું જ હું માનું, બાકી આઈ ડોન્ટ એક્સેપ્ટ, બાકી હું સ્વીકારું નહીં. મેં કહું એમ? તો કે હા. મેં ક્રિકેટ રમ્યો છું? તો કે હા. મેં કહું આ 3 સ્ટમ્પ કોણે નક્કી કર્યા? મને જવાબ આપ. તો મને કે એ મને ખબર નથી. મેં કહું કેમ 4 નહીં ને કેમ 2 નહીં, કેમ 3 જ સ્ટમ્પ? તો કે મને ખબર નથી. મેં કહું તો શું કામ ક્રિકેટ રમે છે? તો કે આનંદ માટે. મેં કહું બસ આ જવાબ આ. મારો જવાબ આ કે કોઈ પણ ક્ષેત્રમાં તમે મૂળભૂત સિદ્ધાંતો અને મૂળભૂત પ્રણાલિકાને સ્વીકારી લેવાની તો તમને આનંદ આવશે. તમે ક્રિકેટમાં 3 સ્ટમ્પ સ્વીકારી લીધા અને 22 યાર્ડની પીચ સ્વીકારી લીધી અને 6 બોલની ઓવર સ્વીકારી લીધી તો તમને ક્રિકેટ રમવાનો આનંદ આવ્યો. એમ તમારા અધ્યાત્મમાં કે ભગવાન છે, સ્વીકારી લેવાનું. ભગવાનની ભક્તિ કરવાની છે, સ્વીકારી લેવાનું. આપણા નીતિ નિયમ આપણે પાળવાના છે, સ્વીકારી લેવાનું. તો તમને આનંદ આવશે. તમે એ બધાને પ્રશ્ન પૂછવા જશો તમને ક્યારે આનંદ નહીં આવે. તમે ગ્રાઉન્ડ ઉપર બેટ લઈને જાઓ કે 3 સ્ટમ્પ કોણે નક્કી કરે, પહેલાં જવાબ આપો, પછી બેટિંગ કરું. તો બાકીના 10 જણા શું કરે? એ જ બેટે મારીને કાઢે. હા, ત્યાં એટલે મેં કીધું ઉનાળામાં ગરમી હોય ને રાત્રે તું આઈસ્ક્રીમ ખાવા જા ને ત્યારે આઈસ્ક્રીમ વાળાને પૂછાય નહીં કઈ ભેંસનું દૂધમાંથી આ બન્યો છે, છાનો માનો આઈસ્ક્રીમ ખાઈ લે. એમ બહુ પ્રશ્ન વાય ને વોટ ને વેન ને હાવ ને બધું લાંબુ કરવાની જરૂર નહીં. આપણું દોડડા પણ છે. કોઈ પણ ક્ષેત્ર, તમે ચેસ રમવા બેસો, તમે કે મારો હાથી કોણ નક્કી કર્યું સીધું? મારો તો હાથી આડો ચાલે, ઊંટની પાછળ જશે, એમ ના જાય. એના નીતિ નિયમ હોય. તમારો હાથી કંઈ આડો ના ચાલે, હાથી સીધો જ ચાલે, ઊંટ આડું જ ચાલે. કે ના ઊંટ હું સીધું ચલાવું, એવું તો ભાઈ તાર જોડે કોઈ નહીં રમે. ભાઈ તારે કોઈ પણ ક્ષેત્રમાં અસ્તિત્વનો આનંદ, ઉજવણી, સુખ લેવું હોય તો આ વાક્ય યાદ રાખજો. જે તે ક્ષેત્રના મૂળભૂત સિદ્ધાંતો, મૂળભૂત પ્રણાલિકા, મૂળભૂત વિચારધારા તમારે સ્વીકારી જ લેવાની અને એમાં પ્રશ્ન નહીં પૂછવાનો, તો તમને આનંદ આવશે. તો એ આ અધ્યાત્મ છે.